દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અમદાવાદથી લાગણજ સુધી 50 કિલોમીટરની ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાનો પ્રારંભ ઘાટલોડિયાના પાટીદાર ચોકથી થશે અને 15 ઓગસ્ટની સવારે લાગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે સમાપન થશે। યાત્રાનો મુખ્ય હેતુ દેશના વીરો બલિદાનને યાદ કરી તિરંગાની ગરિમા વધારવાનો છે। આયોજકોના જણાવ્યા મુજબ યુવા શક્તિ, દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રતિ જવાબદારી સજ્જ તેવા સંદેશો પણ આપવામાં આવશે। ગુજરાતના યુવાનોનો દેશપ્રેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સુધી પહોંચે અને યુવાનોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને તેવો આયોજકોનો સંકલ્પ છે। અમદાવાદથી લાગણજ સુધી 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રા ઘાટલોડિયાના પાટીદાર ચોકથી તિરંગા પદયાત્રાનો થશે પ્રારંભ। લાગણજથી ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે થશે સમાપન। તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાશે લોકો। વીરોના બલિદાનને યાદ કરી તિરંગાની ગરિમા વધારવાનો હેતુ। તો 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રા અમદાવાદથી લાગણજ સુધી યોજાશે। ઘાટલોડિયાના પાટીદાર ચોકથી થશે પ્રારંભ। લાગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે થશે સમાપન। વીરોના બલિદાનને યાદ કરી તિરંગાની ગરિમા વધારવાનો હેતુ। વીરોના બલિદાનને યાદ કરી તિરંગાની ગરિમા વધારવાનો હેતુ। અમદાવાદથી લાગણજ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। તો અમદાવાદથી લાગણજ સુધી 50 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન। ઘાટલોડિયાના પાટીદાર ચોકથી તિરંગા પદયાત્રાનો પ્રારંભ થશે। લાંધણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે થશે સમાપન। તો તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાશે લોકો। તો ઘાટલોડિયાના પાટીદાર ચોકથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે। વીરોના બલિદાનને યાદ કરી તિરંગાની ગરિમા વધારવાનો હેતુ। અમદાવાદથી લાગણજ સુધી 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રા યોજાશે। ઘાટલોડિયાના પાટીદાર ચોકથી તિરંગા પદયાત્રાનો થશે પ્રારંભ। તો ઘાટલોડિયાના પાટીદાર ચોકથી આ તિરંગા પદયાત્રાનો પ્રારંભ થશે। લાગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવશે। તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। તો વીરોના બલિદાનને યાદ કરીને તિરંગાની ગરિમા વધારવાનો હેતુ। અમદાવાદથી લાગણજ સુધી 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ઘાટલોડિયાના પાટીદાર ચોકથી તિરંગા પદયાત્રાનો થશે પ્રારંભ। લાગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે થશે સમાપન। તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। તો વીરોના બલિદાનને યાદ કરીને આ તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદથી લાગણજ સુધી 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે। તો ઘાટલોડિયાના પાટીદાર ચોકથી તિરંગા પદયાત્રાનો પ્રારંભ થશે। લાગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે થશે સમાપન। વીરોના બલિદાનને યાદ કરીને તિરંગા ગરિમા વધારવાનો હેતુ। તો આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, તો આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાયા છે। જી સ્મિત, અમદાવાદના ઘાટલોડિયાથી લાગણજ સુધી આ 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શું માહોલ છે હાલ ત્યાં? બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના લાગણજ ગામ ખાતે આવતીકાલે જે છે ત્યાં તિરંગા યાત્રા જે પહોંચવાની છે, અત્યારે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાછળની બાજુ જે સરદાર પાટીદાર જે ચોક છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં તિરંગાઓ જે છે તે લગાવવામાં આવ્યા છે। આ જે ચોક જે તમે જોઈ રહ્યા છો તેમાંથી જે અત્યારે જે સૌથી વધુ જે લોકો જે છે તે અહીંયાથી અમદાવાદ જે ઘાટલોડિયા વિસ્તારમાં જે સરદાર પાટીદાર ચોક આવેલો છે ત્યાંથી જે આ યાત્રા નીકળવાની છે। ત્યારબાદ જે છે હું એમ્બ્યુલન્સ ટીમને પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે સાથે સાથે આ જે એમ્બ્યુલન્સ ટીમ જે છે તે પણ અહીંયાથી સાથે જે તે રહેવાની છે અને કંઈને પણ કોઈ પણ નુકસાન થાય, કંઈ પણ જાનહાનિ થાય તેને માટે પણ સાવચેતી રાખવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે। અત્યારે પાછળ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અહીંયા જે લોકો જે છે તે અહીંયા
પોસ્ટરો લઈને જે તે પહોંચ્યા છે તે ગામ મારું તો હક મારો પણ કઈ રીતના પોસ્ટરો જે લઈને પહોંચ્યા, જય જવાન જય કિસાનના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. અત્યારે જે રીતના જે નાનું બાળક પણ જે છે તે દેશભક્તિના નારા જે અત્યારે લઈને પહોંચ્યું છે. અત્યારે લોકો સાથે પણ વાત કરીશું કે જે રીતના અહીંયા જે રીતના પહોંચવાના છે તિરંગા યાત્રા લઈને તે કઈ રીતનું છે. મોટાભાઈ, તિરંગા યાત્રા લઈને નીકળવાના છો, દેશભક્તિનું જે જગાડવાનું કામ જે છે તે તમે કરવાના છો, શું કહેશો? દેશભક્તિ માટે થોડું કામ કરવું જોઈએ, બીજું કંઈ કામ ના થાય તો કંઈ નહીં, પણ થોડું ઘણું તો કામ કરવું જ જોઈએ. ગામ અમારું માતૃભૂમિ લાગણજ છે, લાગણજ માટે અમે કોઈ પણ સમયે તૈયાર છીએ. જય હિન્દ. જે રીતના જે વડીલો છે તે પણ અહીંયા, વૃદ્ધો જે છે તે પણ અહીંયા જોડાયા છે. જે રીતના નારા જે પોસ્ટર હજી એક વખત હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે માતૃભૂમિ યુવા ટીમ જે લાગણજ જે છે તે સેવા સ્વાસ્થ્ય સંસ્કાર વિકાસ જે રીતના પોસ્ટરો જે પણ લાગેલા છે. અત્યારે જે રીતના તિરંગા જે તમે જોતા હશો કે અહીંથી 15 થી 20 લોકો પણ હજી અહીંયા ઉપસ્થિત છે. આગળ પણ જે છે તે લોકો વધુમાં વધુ લોકો જોડાશે તેવું પણ જે રીતના હજી એક પોસ્ટર હું બતાવવાનો પ્રયત્ન કરીશ પાછળની બાજુ કે જે પોસ્ટર જે છે તે પણ અહીંયા જે છે તે લગાવવામાં આવ્યું છે. જે રીતના પાટીદાર જો લાગણીયાથી લાગણજ તિરંગા યાત્રા જે છે તે લગાવવામાં આવી રહ્યું છે. નાના બાળકો પણ જે છે તે અહીંયા મોટી માત્રામાં જોડાવાના છે. ભારત માતા કા પવિત્ર પર્વ જે સ્વતંત્ર દિવસની જે સૈન્ય હાર્દિક શુભેચ્છાઓ જે છે તે દર્શાવવામાં આવી છે. લાગણજ ગામની માતૃભૂમિ યુવા ટીમ જે છે તેને અભિનંદન જે તે પાઠવવામાં આવ્યું છે. પ્રદેશ 24 ગુજરાતીની ટીમ દ્વારા પણ જે આ રેલીનું જે છે આયોજન કરવામાં આવ્યું છે. દરેક જે ટ્રસ્ટ જે છે તે તેવા દ્વારા જે પણ જે છે 3 ટ્રસ્ટ તેમના દ્વારા પણ જે આખી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરીએ તો ઘણા બધા લોકો પણ તમે જોશો કે હજી પણ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતના અહીંયા જે લઈને નીકળવાના છે, મોટાભાઈથી લઈને નીકળવાના છો તમે તિરંગા યાત્રા, તેના વિશે શું કહેશો? ગામે ગામે જઈને લોકોને દેશભક્તિ જે છે તે અંદરથી જગાડવાનો પ્રયત્ન કરશો. પાટીદાર ચોકથી છે લાગણજ ગામ સુધી 50 કિલોમીટરની તિરંગા યાત્રા છે. એમાં દરેકે ગામમાં અમે જઈશું ને દરેક યુવાનો, વડીલો અને નાના બાળકોનામાં દેશભક્તિને ભાવના જાગે એવા અમારા પ્રયત્નો સાથે આ અમે તિરંગા યાત્રા કાઢી છે. અને જે નવી પેઢી છે એ લોકોને બી દેશભક્તિ વિશેના નોલેજ વધે અને એ લોકો બી દેશભક્તિ પ્રત્યે આકર્ષાય એ અમારો ઉદ્દેશ છે. જે રીતના લોકો જે છે તે દેશભક્તિ જગાડવા માટે જે વચ્ચે જેટલા પણ ગામો આવતા હશે તેઓ લોકોને મળતા જશે અને દેશભક્તિની જે ભાવના જે છે તે જગાડતા જશે. જી અશ્વિન. જે સ્મિત, આ તિરંગા યાત્રામાં આયોજકો દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? જે ਅਸੀਂ વાત કરીએ તો જે રીતના જે ટ્રસ્ટ જે છે 2 થી 3 તેઓ ટ્રસ્ટ દ્વારા અને પ્રદેશ 24 ગુજરાતી ટીમ દ્વારા જે રીતના અહીંયા જે આયોજન જે કરવામાં આવ્યું છે તે 50 કિલોમીટર સુધી જે ઘાટોડિયા વિસ્તારમાં સરદાર પાટીદાર જે ચોક છે ત્યાંથી લઈને જે લાગણજ ગામ જે જિલ્લા મહેસાણામાં આવેલું છે ત્યાં લાગણજ ગામે આવતીકાલે પહોંચશે અને ત્યારબાદ જે 50 કિલોમીટરનો જે અંતરની વચ્ચે જે પણ ગામડાઓ આવતા હશે તેઓ લોકોને મળતા જશે અને દેશભક્તિની ભાવના જે છે જગાડતા જશે. એમ્બ્યુલન્સની ટીમ પણ જે છે સતર્કતા દર્શાવીને જે છે જોડે રાખવામાં આવશે. પોલીસ ટીમને પણ સંપર્ક કરવામાં આવ્યો છે, તેમની પણ જે પરમિશન લેવામાં આવી છે. હજી પણ હું જે પોલીસ જવાન જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા ટ્રાફિક જામ ના થાય તે માટે પણ જે પોલીસ જવાન જે છે તે ખડે પગે જે રાખવામાં આવ્યા છે. આગળ જેમ જેમ યાત્રા જે છે વધતી જશે ત્યારબાદ જે છે પોલીસ જવાનો જે છે તે સાથે સાથે આવતા જશે ને જે રીતના તિરંગા યાત્રા સફળતાપૂર્વક જે છે લાગણજ ગામ ખાતે પહોંચે તેવી લોકોની જે છે આશા છે અને લોકો હજી પણ જે છે તે જોડાઈ રહ્યા છે. જી જે સ્મિત, જેમ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે. આજે બાળક જે છે તમે જોઈ રહ્યા છો તે બાળક પણ હાથમાં તિરંગો લઈને જે છે તે અહીંયા આવી ગયું છે ને તે દેશભક્તિ જે છે તેમના માતા પિતા પણ અહીંયા ઉપસ્થિત છે. તેમના માતા પિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મોટાભાઈ, તમારા બાળક લઈને તમે આવ્યા છો, શું કહેશો? બાળકના હાથમાં પણ જે રીતના ઝંડો જે છે જે રીતના બાળક જે છે તે અહીંયા આવ્યું છે, બાળકના હાથમાં પણ જે તિરંગો છે દેશભક્તિની ભાવના છે તેના વિશે શું કહેશો? જો લાગણજ પ્રગતિ મંડળ અમદાવાદ એની ત્રિરંગા યાત્રા છે. અહીંથી અહીં અમદાવાદથી લાગણજ અમારી જીવની સ્કૂલ સુધી આ તિરંગા યાત્રા નીકળશે. અહીંયા અમારા ગામના દરેક યુવાનોને રસ છે, યુવા યાત્રા છે આ, બરાબર છે. અને આ બાળકોને પણ ઇન્ટરેસ્ટ છે એટલે એ રીતે બાળકો પણ કેટલાક અમારી સાથે અહીંયા આવેલા છે. એટલે લાગણજ પ્રગતિ મંડળ અમદાવાદ આ ત્રિરંગા યાત્રા એટલા માટે યોજી છે કે દેશ ભાવના વિકસે અને જાગૃત થાય, લોકોમાં ભાવના, દેશ પ્રત્યેની ભાવના પેદા થાય. ભારત માતા કી જય.
જે રીતના વડીલો જે છે તેમના બાળકોને જે છે તે શીખવાડવામાં આવી રહ્યું છે કે દેશભક્તિ જે 15 ઓગસ્ટ જે છે પૂર્વ પર્વ જે તહેવાર જે છે તેને લઈને આજે જે છે તે સરદાર પાટીદાર ચોક જે છે ત્યાંથી અત્યારે જે તે યાત્રા જે પ્રસ્થાન કરવાની છે ને ત્યારબાદ ત્યાં જઈને છે લાગણજ ગામે જે જિલ્લા મહેસાણામાં જે લાગણજ ગામ આવેલું છે ત્યાં જઈને જે છે તે પૂર્ણ થશે. જી યશવી. જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રા અમદાવાદથી લાગણજ સુધી યોજાશે. ઘાટલોડિયાના પાટીદાર ચોકથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. લાગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે સમાપન કરવામાં આવશે. તો વીરોના બલિદાનને યાદ કરી આ તિરંગાની ગરિમા વધારવાનો મુખ્ય હેતુ છે. અમદાવાદના ઘાટલોડિયામાં 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી લાગણજ સુધી આ તિરંગા પદયાત્રા યોજાશે. આ તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. લાગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે સમાપન થશે.